સુરતનો પોક્સોનો આરોપી તલાલામાંથી ઝડપાયો છે। ગીર સોમનાથ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો। આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી હતી અને તેને વધુ કાર્યવાહી માટે સુરત શહેરના પાલડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। પોલીસ અધિક્ષક શ્રી MS બારોટ સાહેબની સૂચના હેઠળ તલાલા પોલીસ સ્ટેશને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ અને વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીના આધારે સુરત શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 363, 366, 114 મુજબ ગુનામાં સંડોવાયેલા આરોપી જયુ દીપકભાઈ કાલરિયાને વેજલપુર મોનાપાર્ક સોસાયટીમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી હતી અને તેને વધુ કાર્યવાહી માટે સુરત શહેરના પાલડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં તલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JS ગડાદરા સાહેબના નેતૃત્વ હેઠળ પોલીસ ઉપનિરીક્ષક શ્રી SR બારોટ સાહેબ, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રભાઈ ગોલીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। આ ઓપરેશન દ્વારા સુરતમાં થયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે, જે પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતા દર્શાવે છે।